આપણા ઘરનું નાનું બાળક હોય એને કોઈ વસ્તુની જરૂર હોય તો પેલા કોને કહે? એની મોટી બેન હોય અથવા તો મોટો ભાઈ હોય એને કહે. પછી એને પૂછે મારે આવી રીતે આમ જોઈએ છે કે મારે આવી રીતે આમ ક્યાંક પ્રવાસમાં જવું છે, તો તમે વાત કરો ને મમ્મીને, એમ કે ને. એટલે મોટો ભાઈ એમ વિચારે કે આને જવાય કે ન જવાય. મોટી બેન હોય તો એ વિચારે કે આને ત્યાં મોકલાય કે ન મોકલાય, કેમ કે છે તો બહુ તોફાની, ક્યાંક આડો અવડો વહી જાય, કોકને મારી જોડી લે. એટલે કહે છે કશો વાંધો નહીં, તું એક કામ કર, પેલા છે ને સીધો થઈ જા, ડાયો થઈ જા, તો હું મમ્મીને કહીશ. એટલે પછી 1-2 દિવસ સુધી એનું એ ચાલે. ભાઈ જોવે, બેન જોવે કે આ બરોબર છે. પછી એના માતાને વાત કરે કે આપણો નાનો ભાઈ છે ને આવી રીતે આમ જાવું છે, એને આપણે મોકલવો જોઈએ, ડાયો થઈ ગયો છે જોવો. પછી એની માતા એના પિતાને જાણ કરે. એટલે આચાર સંહિતા છે. કોઈ પણ વસ્તુની માગણી કરવી હોય તો સીધી માગણી નથી થતી. અને બીજી રીતે જોવા જઈએ તો કોઈ પણ વસ્તુની માગણી કરવા માટે આપણી લાયકાત હોવી જોઈએ. જ્યાં સુધી પાત્રતા ન હોય ત્યાં સુધી એ પાત્રતા પચતી નથી.